જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગની અંદર। આપણે આજે કામ ચાલુ છે દાંતીના ફારવા બદલાવાનું। ઘણા સમયથી દાંતીમાં એક સાઈડે જ હાંકતા એટલે ઘસાઈ ગયા છે। એકદમથી આવી રીતે જો ઘસાઈ ગયા છે, એક્સચેન્જ કરવાના છે। હવે આ ધારદાર તીક્ષ્ણ પાછા ખેડ માટે લાવવાના છે અને આને હવે થોડીક વાર રેસ્ટ દેવાનો છે, પછી બનાવી નાખશું નવા। પણ ફારવાનું હાલ કાઢવાનું કામ ચાલુ છે દાંતીમાંથી। સાંજના 5-6 વાગ્યા છે, છતાં ખૂબ ગરમી થાય છે અને ઘણા સમયથી ગાઢેલ નથી, એટલે જો આવી રીતે કહેવાય ને ટાઈટ થઈ ગયા છે। એટલે ઓઇલ ભેગું રાખ્યું છે, ઓઇલથી સ્પ્રે કરે પછી ખોલતો આવવાનું। આ 2-3 ફારવામાં જ અડધી કલાક નીકળી ગઈ છે અને 2 ગાંઠા છે ને ત્રીજું ગાંઠવાનું બાકી છે। પછી આ વર ચડાવીને સીધો ખેડ કરવાની છે આપણે સોનૈયાવાળી। અને હાલ બગીચામાં બેઠા છીએ, છાયણાને આપણે ટ્રેક્ટર લઈ લીધો છે એટલે સીધો છાંયે, ટૂંકમાં છાંયે નીકળી જાય આપણે, સગવડ છે એટલે। કેટલા કિલોમીટર કેટલી કલાકે ગાંઠવાના ફારવા બદલાવા? હે હસમત પગલે કે લાગે કે છોલાઈ ગયો છે એટલે ગાંઠી નાખો। તાણ પડે છે માટીની, એટલે તમે એના મોઢાના એક્સપ્રેશન જોઈ શકો। હમણાં સિઝન ચાલુ છે ને એટલે હરખી તાણ પડે, એટલે હું ટેકો આપું છું આ દાંતી બાતીને એવું હાંકી દઉં। બાકી ચાંસ ને એવું હાંકું નહીં, કારણ કે આ વખતે આપણે 28ની જારી નાખવાના છે। દર વખતે 30ની જારી આપણે માપના રાખેલો હોય, પણ આ વખતે નવા ચાન્સ નાખવાનો હોય એટલે નવા સમા ડ્રાઈવરને આમાં ડ્રાઇવિંગ દેવાય નહીં ને કે પથારી ફેરાવી દઈએ, આખા વરનું કરી દે। એના કરતાં જૂના જાણીતા એવા નારણભાઈ હવે ચાન્સ નાખશે અને આ બધું ટ્રેક્ટરને લગભગ કામ એને જ સોંપેલું છે આપણે। એમાં શું આપણે બીજું આડાવડું એકચ્યુઅલીમાં બધું કામ હોય, એટલે એકચ્યુઅલીમાં આને નાનું કામ આપવાનું, મોટું આપણે કરવાનું। અને આપણી બાજરી છે ને પાકીને હવે રેડી થઈ ગઈ છે, હવે એને વાઢવાના કામ ચાલુ છે। આગળ એ બતાડું તમને। 6 વાગે પછી વાઢવા જવાનું, હાંજના બધા છૂટવાનું ટાણું થાય, આપણે કામે ચડવાનું ટાણું થાય। 6 વાગે ઠંડો પોર થઈ જાય પછી કામે જવાનું, એટલે આગળ બાજરી વાઢવા જશું। બપોર પહેલાં પણ 2 કલાક શુભ મુહૂર્ત કરી હતી, સવારે વહેલા 10 વાગે મૂકી દીધું, પણ ગરમી એટલી પડે ને એટલે થાય એટલું કરવાનું, મજૂર મળતા નથી। 1-2 દી મળ્યા એટલે આપણે ઓલી વાડીએ થોડીક સાફ સફાઈ કરાવી, જે વ્લોગમાં નથી આવી। હાલો તો આગળ વ્લોગમાં જોડાયા મિત્રો। આજના સેટઅપ જોઈએ, સિંધુ ખીણની સભ્યતા કાપો। આમાં સિસ્ટમ કેમ ખબર? આ ભરાય જાય, આમ કરી નાખીને એટલે આખું પડી જાય, બીજી ઉપાધિ નહીં, પછી આમ નાખી લેવાનું। આ બધું સિંધી ખીણની સભ્યતાનું આખું સેટઅપ છે અને આખા દિવસ એટલે ટૂંકમાં 2 કલાકમાં આટલા ડુંડાનું વાજકામ થઈ ગયો હતો। બપોર પહેલાં જ શુભ શરૂઆત થઈ ગઈ, અહીંયા સુધી એક વરાણ ટૂંકું કાઢી નાખ્યું। અને આ કેવો લાગ્યો આ મારો સેટઅપ, યાર કોમેન્ટ તો કરજો બધા। અને તડકો 6 વાગ્યા એટલે બહુ છે, 6 વાગ્યા જોતો ક્યાં પડી ગયો આ તડકો। અને આ આપણી બાજરી ક્વોલિટીવાનો, જરા કેમેરો પકડો દેખાવું છે। કેમેરા બેન આપણે પીએસઆઈ મેડમ છે। આજે અમે બેન હાવ બાજરામાં વારો લઈ લીધો। મજૂર જ્યાં ફોન કરે એમ કે મગ વાટવા છે ને ઓલું વાટવું છે ને વાં ગયા 1-2 દી મળ્યા, 1 દી આવ્યા ને 2 દી આવ્યા। બાજરી વાટવાનું ટાણો આવ્યો તો છટકાઈ ગયા મજૂરને માણસ બધા। હવે અમે 2 જણ હલવાઈ ગયા છે આમાં બાજરીમાં, વાટવાની મજા આવે। કાં નવીન કામ હોય એ કરવાનું બહુ મજા આવે, બાકી જે કાયમી ડેલી કરતા હોય ને એ ઉકલેલું કામ। મિત્રો જો એક કામ આ ભરાઈ ગયું છે અને આમ ઇઝીલી આમ નીકળી જાય, કારણ કે આને હવા બહુ કરી જાય, એટલે આપણે કાંઈ બીજો સામાન રાખીએ તો એમાં મેળ ના આવે। આવો જુગાડ કરવો જ પડે, મહિલા હોય આમ ને આમ બાંધે, આપણે સિમ્પલ દેશી। હવે જો આપણો આ બાજરો છે બધો ધીરે ધીરે થોડાક દિવસમાં લણી નાખવાનો છે। આજે આખા દિવસમાં આટલો આપણો સ્ટોક ભેગો થયો છે અને સ્પેશિયલ
ચાલો આની ક્વોલિટી કેવી છે અને એના દાંડવા પણ બહુ મોટા છે. જો ક્વોલિટી બતાવે એક નંબર ક્વોલિટીનો માલ છે. હવે આ ફૂકણીમાં નીકળશે એટલે જોરદાર થઈ જાય. હજી થોડાક દિવસ આને સૂકવવાનું છે, પછી એમાં ફૂકણી કાઢવાનું છે. એક મોટી લાંબી પ્રોસેસ આવશે. આના દાંડર વાઢવાના છે, પછી જઈને આપણે 12 મહિનાનો બાજરો અને ઉગશે. તો આજનો બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ, કારણ કે હજી આપણે આજ કન્ટિન્યુ 7-8 વાગ્યા સુધી જ્યાં સુધી ઉગે ત્યાં સુધી આજ કામ હાંકવાનું છે બાજરાનું. લાંબો હાલશે. તો બધાને મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક કર્યું ના હોય વિડીયો તો લાઈક જરૂર કરજો, શેર કરજો. જય હિન્દ.